શું છે આ બધું હે? કર મેં તને ના પાડી હતી ને. શેની ના પાડી હતી? આવતા વેત સીધા મને ખચકાવા માંડોસ. તો ખચકાવું નથી શું કરું? મેં તને ના પાડી હતી ફ્રીજ માંથી નો હલવું જોઈએ તો તે હુકાવીને ઉપાડીને ઓલી કોર જવા દીધું. મને નડતું તું એટલે મેં ફ્રીજ જવા દીધું. આ ઘર જેટલું તમારું છે ને ભાભી એટલું જ ઘર મારું છે. નડસ તો તું મને આ ઘરમાં, તું અહીંથી વઈ જા. હું વઈ જાઉં? હું જવા માટે નથી આવી. તો તમે વયા જાવ ને, તમને નો ગમતું હોય તો. હા, સીધે સીધું કહી દે ને કે તું જ મને અહીંથી કાઢી નાખવા માંગસ. પણ હું છે ને એમ નહીં નીકળું, એટલું સમજી લેજે તું. મારા વાળ ખીજા તો ખેતા તો છે ને મને આવડે છે, તમને કહી દઉં છું. નથી બોલતી ત્યાં સુધી કે ભાભી છે પણ ભાભી તો છે ને ખબર નથી કોણ જાણે કેવી છે. હું છે ને તમારી જેઠાણી છું, બરોબર? તમે એટલું સમજી લેજો. મને કઈ પણ કરું છું તો આ હાથ રહ્યો ને હાચો નહીં રે. માર્યું. ચાલ બહાર રહેવા દે તું. અરે હું તમે બે હું કરો છો કે ખબર નથી પડતી. તમને જે દેખાય છે ને ઈ કરીએસ. અરે શેમાંથી પણ તમે એટલી બધી મગજમારી કરો છો? મગજ મારી આ પૂછો ને તમારી ભાભીને. કા ભાભી, હું થયું ઓળી તમને? અરે જો જલપા, તારા જેઠાણી છે, આ તારે એનાથી આમ વધારે તુકારે ને એવી રીતે નો વાત કરાય ને આવી તો બાજવાનું શું છે ભાઈ સાહેબ બાપા? હા. જો આ ભાભીનું ઉપરાણું ખેંચવાની જરૂર નથી. એના વાતમાંથી શેનો ડખો કર્યો ઈ પૂછો ને. મેં ફ્રીજ હલાવ્યું તો મને કે એને જગ્યાએ રાખ, કદાચ મેં ઈ જગ્યાએથી ફ્રીજ બીજી જગ્યાએ મૂક્યું તો એમાં શું ખસાઈ ગયું? પણ આ તમારા બેનું રોજનું થયું હવે ભાઈ સાહેબ. તમે શાંતિથી ઘરમાં રહ્યો ને હવે. એમની આ તમે ઝીણી વાતોમાં તમે એટલી બધી મગજમારી શું કામ કરો છો? ઝીણી વાત તમને તો આ ઝીણી- ઝીણી વાત જ લાગશે બધી. આ ઝીણી જ કહેવાય ને, ફ્રી આમ આમ છે ધલે એમાં થઈ હું ગયું. નાનકા કાંઈ વાંધો નહીં. આમ જો ઈ તો તમે નાની મને છે કયો માં કેમ નાનકા કાઈ વાંધો નહીં, જલપા કાઈ વાંધો નહીં. એમ નહીં, નાની છે થોડીક હા. ટૂંકમાં જ હવે. તો પછી તમે માં શું ઠેકાણે સમજુ? આ તમારા બેના રોજના માથાકૂટથી આ મારું તો મગજ ફરી જાય છે હાવ. જો સાંભળો, આ તમને બોલવા દે છે બે માંથી ને એકઈને, બે ભાઈઓને તરત વાત કાપી નાખે. પોતાનો વાક છે ને એટલે. જો જલપા, કાઈ જો જલપા નહીં, મારો વાક છે. જો તમે સાંભળો છો ને, પણ હું નાની છે તમે એમ જો નાની છે જવા દે. સાંભળો ને તમે. અરે બાપા મારી વાત સાંભળો. તમે આ રોજ આ મગજમારી કરો છો ને, પછી અમારા મગજ આ મગજમારી તમારી ઘરવાળી કરે છે, અમે નથી કરતા. હવે હું મગજમારી કરું છું? આ તમે શું અહીંયા ભાગવત કથા કરો છો? મને મગજમારી કયો છો? અરે, બધાય ડખા તમારી હિસાબે જ થાય છે. અરે પણ આટલું જોર કામમાં લગાડતી હોત તો. અરે ધીમે ધીમે બોલો તમે બે જણીઓ. આ વાસના લોકો બધા ટોળે વળે જોવા. એ ભલે સાંભળે. આ બાયના છે ને બંધ ન રાખે, ખુલ્લા રાખે, પાડોને ખબર પડે કે આ છે ને જલપાની જેઠાણી કેવી છે. લગભગ એક માણસ છે. શું માણા થાય અને કઈ લાક્ષરમ જ નથી છરાય. તું શાંતિ આને રાખ. લાક્ષરમ હોત ને તો આ ઘરમાં આપણે છે બાયના બધે વાત લા, કરીએ ને ભાઈ તો મોટા થતી હોત. આને સમજાય ને યાર. આ એક તો આખો દી અમે બહાર કામ કરીને રોજની ઓફિસોની મગજમારી કરીને મગજ ઠેકાણું ન હોય અને આ ઘરમાં આવી તો અમને એમ કે થોડીક શાંતિ મળશે. આયા તમે અશાંતિ ફેલાઈને બેઠા હોય. એ તમે આ કેવા માણસો મને છો? સમજાવવાની જરૂર નથી બે ભાઈઓ. અરે તમને બેયને કી છે, મેં તને એકને થોડો કહું છું રે. મારો વાક નથી ને એટલે હું નહીં સમજુ. વાક મારોય નથી. તો વાક કોનો છે? હવે આમ જોવો, તમે બે ઘરની વહુ છો, શાંતિથી હળી મળીને શાંતિથી રહ્યો ને ભાઈ સાહેબ. શું હા. વાંધો છે તમને? ખાઈ પીને આનંદ કરો ને, બળ તો અમે કરીએ છીએ. હું મગજ મારી રોજની કરો. નાનકા આગળ નહીં. આમ જો તમને કહી દઉં છું ભાઈ સાહેબ, શાંતિથી રહ્યો. તમને ઘરમાં કઈ વસ્તુ ઘટતી હોય તો અમે કે ના પાડી છે હે? આ અમને શાંતિ લેવા દ્યો ભાઈ સાહેબ હવે. આનંદ કરો. આનંદ તો અમે કરી જ છીએ. હાલો હવે આપણે કામે વળગવાનું છે નહીં. એક પ્લાન તો આપણો સક્સેસ થઈ ગયો. હવે બીજા પ્લાન ઉપર બીજું પગથિયું ચડ્યું. પેલું પગથિયું ચડ્યા, બીજું ચડાવ, પછી ત્રીજું, ચોથું, એમ કરીને તા તો એન્ડ નહીં આવી જાય. મહાવીર, કેમ આમ ઉદાસ ઉભો છે? શું થયું? હું કહું બા તમને તો ખબર જ છે ને. હવે તો થાકી ગયો છું, કંટાળી ગયો છું આ દેરાણી જેઠાણીના ઝઘડાથી. આ રોજ ઉઠીને કકડાટ. આ ઘરમાં જેવો પગ મૂકું ઈ ભેગા બે આમ કૂતરા બિલાડીને જેમ બાંધતા હોય છે. અરે બાપા, મને કંટાળો આવી ગયો છે. હું થાકી ગયો છું. બેયને સમજાવું પણ સમજતું નથી. એ કે તમારે તો વચ્ચે બોલવું જ નહીં, એમ જ કે મને તો. હા, હું કરું નહીં સમજાતું નથી. આ જેવો બહાર નીકળું ને એવો આડોશ પાડોશમાં હંધાય વાતું કરે છે. આ તારું ઘર છે કે કજિયાનું ઘર છે સમજાતું નથી. આ રોજ ઉઠીને અમને આ અવાજ સંભળાય છે, શાંતિ નથી હોતી ક્યાંય. આ હું ઓલી મંગુ માસીને ત્યાં જો એ મને કે તમે કઈક સમજાવતા હોય તો. આ બે દેરાણીઓ જેઠાણીઓ આખલાની જેમ બાધ્યા રાખે છે. બોલો. પણ બા, હું તમને શું કહું છું, તમે એના સાસુ છો, થોડોક વટ રાખો એની ઉપર, થોડોક દબદબો રાખાય. આ તમારે કહેવાય. હવે હું તો પછી કેટલું કહું એને હવે. પણ કહેવાની રીતે હું નહીં કહેતી હોય ભાઈ, નહીં કહેતી હોય, ઘણું કહું છું.
પણ સમજતું જ નથી કોઈ રીતમાં. એ કે મને તો એમ જ કે તમારે તો છાનું માનું બેસી જ રહેવાનું, બોલવાનું નહીં કાંઈ. આ ધારાને છે ને હું સમજાવીને થાકી ગયો, પણ હવે આ જલ્પાને મારા થોડુંક કહેવાય, નાનકાને થોડુંક સમજવું જોઈએ કે એને ઘરવાળીને સમજાવે. હા, પણ એને નાનકાને જ કહેવાની જરૂર છે. હજી નાનકો મને ભેગો નથી અને હું કહું કે ભાઈ નાનકા તું એને જરાક સમજાવ બેયને. બા એક વાત કહું, આ ભૂલ છે ને તમારી જ છે. આ નાનકાને હુકામાં બોલાવવાની જરૂર હતી? ઈ બે માણા રેવા આવ્યા ત્યારે આ બે બાયુને ડખા થાય છે ને. પણ મને એમ હતું કે બે ભાઈને તો હારો હમ છે ને, એટલે આ બાયુ આવી તો આખડી પડશે તો મને ખબર નહોતી કાંઈ. અમારા બે ભાઈઓ વચ્ચે તો હમ છે, પણ આ દેરાણી જેઠાણી સમજતી નથી, એનું શું કરવાનું બા? હવે અમે તો એમ કંટાળો આવી ગયો. હવે તો મને એમ થાય કે ક્યાંક છે ને જાત્રાએ વેજો, અમારે જાત્રાએ જવું છે, એટલે થોડાક પૈસા દે એટલે હું જાત્રાએ જઉં. જાત્રાએ જવું? હા, હા. મને કાશીમાની હંધાઈ જાય છે, મને કે હાલો ને તમે કે તમારે જવું છે, થોડાક પૈસા કઈ બાજુ જવું? આ દ્વારકા ને કઈક આમ છે ને, મને તો નામે ન આવડે ભાઈ. મને કે હાલો મારે ભેગા, હું તો હાલી નીકળું. પણ બા પછી જો તમારી તબિયત સાચવજો, જાત્રાએ જાવ તો મને જાત્રાએ જાવ વાંધો નથી, પણ તમને અત્યારે ખબર છે ને તબિયત, એક તો બીપી ની ટીકડી રોજ લ્યો છો ને પછી ભૂલી ન જતા. અને આ જો આ રોજ બાજે છે ને એના કરતા મને શાંતિ મળશે થોડાક દી. એ વાત તમારી સાચી. હા, તો હું તો કંટાળી ગઈ છું. તું જેમ કંટાળી ગઈ છે ને હું કંટાળી ગઈ છું હવે તો. પણ તમે તો આ 2-4 દી જાત્રાએ જઈને શાંતિ લઈ આવશો, આ મારે ક્યાં શાંતિ લેવા જાવી મને એ સમજાતું નથી. હવે તે તમે બે ભાઈઓ છો, તમારી ઘરવાળીઓ છે, એ તમારે સમજાવી પડે, મારાથી તો સમજ્યું નથી. પણ એ બેને હું વાંધો છે મને સમજાતું નથી. આ ઘરમાં કઈ વસ્તુની કમી આવવા દઉં છું? એ જે કે છે ને હંધું લઈ આવી દઉં છું. જે કે આપણે બહાર જાય છે, હરવા ફરવા જમવા બહાર ગમે ત્યાં જાય છે બધું. અરે કેવી બાજે ખબર છે, એકબીજાના આમ છે ને આમ બાવડા પકડી ખસખસાવી નાખે. હું વચ્ચે કઈક પડું ને તો મને આમ ધક્કો મારી દે, તમે આગાર્યો અમારે બાજવા દો એમ કે. લે હે ભગવાન, આ બે ને મગજમાં હું હાલે છે સમજાતું નથી. કાંઈ વાંધો નહીં બા, કાંઈ વાંધો નહીં બા. ચલો 1 મિનિટ ખેંચો. કાંઈ વાંધો નહીં. એક્શન. કાંઈ વાંધો નહીં બા, જો તમારે જાત્રાએ જવું છે ને તો એક કામ કરજો, ધારા પાસેથી પૈસા લઈ લેજો. તારા પાસેથી? હા, લઈ એ નહીં તો તું મને દેજો પાછો. હા, કહી દઉં છું પણ તને. તમને તો ખબર છે આખો વહીવટ બધું ઈ સંભાળે છે ધારા અત્યારે. તો હવે મારે કઈક જરૂર હોય તો હું એની પાસે પૈસા માંગુ છું. કાંઈ વાંધો નહીં, હું ધારા પાસે માંગી લે. હા બસ, ધારા પાસે પૈસા લઈ લેજો. અને આમ જો જાત્રાએ જાવ તો દવા બવા બધું હરખું લઈ જાજો. હા, અને તું કઈ વ્યાધિ ન કરતો બાજવા દે, આમ છાની મુની થઈ જાય. સારું હાલો, હું જાઉં છું. હા, ધારા, હું તને એક વાત કીધી હતી. બોલો. આ મારે છે ને જાત્રાએ જવું છે ને, થોડાક પૈસા જોઈએ છે. તો મહાવીરે કીધું કે ધારા આગળથી લઈ લેજો, એટલે હું તને કહું છું. મારી પાસે ક્યાંથી પૈસા હોય? એ કે મેં એને આ બધું હોપેલું છે, એટલે હું તારી પાસે માંગુ છું. એને કીધું ને તમે ધોયડા આવ્યા. આ તો દીકરો કેમ જ મારે કરવું પડે ને. એની પાસે હોત એ મને દઈ દે. એ કે તું ધારા પાસેથી લઈ લો બા તમે. એ તમારે ક્યાંય નથી જવાય, ઘરે બેઠા ભગવાનનું નામ લ્યો ને. અહીંયા તો ભગવાનને બધી ધૂળ ચડી ગઈ છે, ઈ તો કઈ સાફ કરવું નથી. પણ ભગવાનને ધૂળ ચડી ગઈ એમાં તમારે સાફ સફાઈ કરવી જોઈએ ને. તમે બાજુમાંથી નવરિયું થાવ છો? હે, તમે તો બે ને દેરાણી જેઠાણી જાય જો તે બાજ એને ખબર જ છે આ હોલનું કામ બધું એને જ કરવાનું, મારે નથી કરવાનું. તો ઈ નથી કરતી. હું મારા વારો હતો ને ત્યારે હું કરતી જ હતી. તો પછી એને કહેવાય હું ઘડી આખી આ બધું સાફ સફાઈ કરું? કા તમે હાવ હો, તમારી ફરજમાં ન આવે એને કઈ કહેવાનું. હું કહું ને તમારે મને જ આંખે કરવી છે. ના, હું તને આંખે નથી કરતી. હું એમ કઉ છું કે તમારે બેને સમજીને કરવાનું હોય. હવે તમારી ઉંમર થઈ ગઈ. હે, મારે કાં બધા તમને બેને સમજાવી? તો હું એમ જ કઉ છું, તમારી ઉંમર થઈ ગઈ, હવે આ ટાટિયા ભાંગશે તો એના કરતા અહીંયા રહ્યો ને ભાઈ, ક્યાંય નથી જવું. અરે ખોટા સાહેબ, આ બધી ઓલી કાશીમાન બધા જાય છે અને માંડ્યા છે હાલો થોડાક દે અમારે ભેગા, તો અઠવાડિયું જઈ આવું એમ. ત્યાં કાશીમાને તો 3 દીકરા કમાય છે, એટલે ઈ તો જાય. તો મારે 2 દીકરા નથી કમાતા? હે, હા, પણ આ તમારી નાનકી હે, આ જલપા ક્યાં કઈ ઘરમાં વધવા દે છે? નો હોય એવા ખર્ચા કરે, ખોટા ખર્ચા કરે. એવા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે? હવે જો તમે બે પૈણીને આ ઘરમાં આવ્યું છે, ઘરનો કારોબાર તમે બધું સંભાળવા મંડી ગયું છે, એટલે તમારે ધ્યાન રાખવાનું કોણ કેટલો ખર્ચો કરે ને કોણ નથી કરતું. એ મારે તો ખાલી તમારે એની પાસે જવાય ને, એની પાસે પૈસા માંગે. આવ્યા ધોઈડા આવ્યા મારી પાસે. પણ મને તો મહાવીરે કીધું એટલે આમાં તું આખરી શું કામ થાય છે એમ. મારે યાર બાજુ તાર, હું તો તમને એમ કઉ છું કે બે દેરાણી જેઠાણીઓ બેનની જેમ રેવો. હું કઈ તમારે બાકી નથી. મેં કઈ તમને 2 શબ્દ નથી કહી દીધા. તમને ખબર જ છે મારો અવાજ આવો જ છે. હું આવી રીતે જ વાત કરું. આજકાલની તમે વાત કરતી નથી.
પણ હું એમ કઉ છું કે આવો અવાજ રાખશો ને આડોશી પાડોશી એમ કે છે કે બા જે છે ને બોલે તમારી બે વહુને કાંઈ સમજાવો ને. અને હું તને એમ કઉ છું તમે બે બેનું જેવું રહ્યો આ ઘરમાં તો આડોશ પાડોશમાં છે ને તમારી વાહ વાહ થાય. એને રાખ્યું કઈ બેન જેવું, એને રાખ્યું ક્યારે મારી એ રે. પણ એવી રીતે હું કામ ભરતું જોઈએ? તું મોટી છો તારે સમજવું જોઈએ એમ. બસ બધા એમ જ કે તું મોટી હો તારે સમજવું જોઈએ, તું મોટી હો તારે સમજવું જોઈએ. હા તો તારે સમજવું જોઈએ. જો અમારે દેરાણી જેઠાણી પેલા હતી ને તમે હું છે ને બધું સમજી જતી અને હું સમજાવતી બધાને. નથી સમજવું, મારે નથી સમજવું. લ્યો હું કરી લેવો. બોલો હવે મારે હું સમજાવી તમને? હું તો તમને એમ કઉ છું કે શાંતિથી રહ્યો, ખાઓ પીઓ, આનંદ કરો. દીકરા બે મારા કમાઈને તમને દેશે, તમારું ઘર તમારે તમે હલાવો છો. હે ઘર સમજી અસર લેવાનું. ચાલતું તું, આપણે આનંદ આનંદ મંગલ જ બધા રહેતા હતા. આ જેદુની જલપા ઘરમાં આવી ને તેદુનું ઘરનું સત્યાનાશ નીકળું. તો હું તો તને પૈસા માંગવા આવી હતી તું આ બધી હા તો રામાયણ નથી ખોલી પૈસા, મેં કીધું ને જવા દો, જાઓ ચાલો જાઓ. તમારે નાનકી બહુ તમને અમે બહુ લાઈટકી છે ને, જાઓ એની પાસે માગો. ત્યાં મને મહાવીરે કીધું એનું હું હે હા તો એને કીધું મેં ના પાડી દીધી ને. હે જાઓ હવે. અને એને તો હું જોઈ લઈશ, ખખડાવી નાખું આય છે ઓહો મારી પાસે મોકલેશ. જો એને કઈ કેવું નથી, કઈ બોલવું નથી. હા બધું મારે સમજવાનું. ઓને મારે કઈ કેવું નથી, આને મારે કઈ કેવું નથી. પૈસા જોતા હોય તરત ધારા હારી લાગે તો તરત ધારા પાસે આવે બધાય. આ તને કાશીમાન તું વાત કરશે ને કે તન તન દીકરા કમાઈને તન વહુ આવી ગઈ ને પણ કાશીમાન કઈ 1 રૂપિયો માંગવો ન પડે. વહુ પાસે ને છોકરા પાસે ને એ મજાને દલો લઈને બેઠી. મારી પાસે કઈ છે નહીં તો હું કાઢીને વાપરવા જાઉં. તે કાશીમાં એ તો ન્યા એને વહુ ને હોનું હો તો આપ્યું. તમે આપ્યું અમને કઈ? ઈ જ તમને કઈ દેખાતું નથી. પણ હો તોલા હો તેને ક્યાં બેહું તારે? હે ઘરમાં છે ને એક વીટી ને બધું છે તો ખરું. આથી તમારે ત્યાં જાત્રા કરીને ક્યાં જાવું સાહેબ? ઘરમાં ભગવાન ના નામ લ્યો, ક્યાંય નથી જાવું. જાઓ. બોલો લે આ મહાવીરે ખબર. કાં શું થયું? શું કરું? આરામ કરું છું. થાકી ગઈ બધી બધી? આવી ગયા ને? તો આવે જ ને. તમારે રોજનું એમ નહીં, તમે આ રોજ તું ને ભાભી બે આ મગજમારી કરો, આમ તમે થાકતા નથી? હે અહીંયા મને સમજાવવા આવ્યા, એની જગ્યાએ તમે ભાભી પાસે ગયા હોત તો સમજાવવા. રે હું તને સમજાવી શકું, અને મારે એને જે કહેવાતું હોય ને એ તો મેં એને કીધું જ છે. હું વધારે મારે તને સમજાવવાની હોય. તું આ છે ને આ મગજમારી રહેવા દે, અને આ જો આ કકળાટ કરશો ને બરોબર, આમાં ગોળાના પાણી ફૂંકાઈ જાય. એટલે તમારું કહેવાનું એમ છે કે ગોળાનું પાણી મારી હિસાબે ફૂંકાય છે. આ તમારા ધંધામાં થોડીક આવક ઓછી હોય, મોટા ભાઈને વધારે હોય, એમાંય મારો વાંક. તો તમે જરીક ધ્યાન દો ને ધંધામાં. તો હું ધંધામાં તો હું મારું પૂરતું ધ્યાન આપું છું, પણ મારું સેલેરી જેટલી છે તો પછી શું કરવું કે? હે તો ઈ તમારે જોવાનું, એ મારો પ્રશ્ન નથી. હું કેમ ઘરના કામ કરું છું? મેં તમને કોઈ દિવસ કીધું ઘરનું કામ આ કરાવો એમ? તો હું તારે મને ધંધા બાબતે તારે મને કેવું જ ન પડે. હું મારી રીતે ટ્રાય કરું છું. એના કરતા ઊંચી પોસ્ટ મળે ને એમાં હું ટ્રાય કરું છું, જેથી કરીને હરકો પગાર મને મળે. તમારી જિંદગી આમાં ને આમાં વહી જવાની છે. એકદમ પોસ્ટ ઊંચી ગોતવામાં અને મને સમજાવવામાં. પણ તને જ સમજાવવી પડે એમ છે, કેમ કે આ તારો જીભડો મને ખબર છે કવડો મોટો. એમને એટલે તમે કેવા શું માંગો? મારો જીપડો એટલે હું કેવા માંગો છું? તું ખાલી આમ હરખી થતો મને બીક લાગે. તમને બીક લાગે ને તો તમારે અવાય જ નહીં. મેં અહીંયા આમંત્રણ નહોતું આપ્યું કે મને સલાહ આપો. માં પરાણે મારે તને ખબર છે, આમ જો આમ છાતી ઉપર હાથ રાખીને ઈ આવ્યો. મારે તમારી એક બેન હાડી હતી તમારી વાત હા તમારે સમજાવ્યું ને તો ભાભીને સમજાવજો. બાકી આજ પછી મને ન કેતા ડખા ઈ કરે છે, હું નથી કરતી. આ તો નાની છું એટલે બધા મને ધમકાવો. મેં કઈ ઠેકો નથી લીધો નાની છું એટલે. અરે બાપા તને ધમકાવતો નથી, તને ખાલી પ્રેમથી હું 2 શબ્દ તને સમજાવું છું. આ ધમકાવાની ક્યાં વાત આવી? તું કામ કરવા છતાંય જસલી માથે જોડા. મેં કોઈ દિવસ એનો વધારે નથી કર્યો. 2 કામ અમુક ની હું વધારે કરી નાખું તોય ભાભીને દાખલો પડે. અરે મને ખબર જ છે બાપા, તું કામથી છો, તું કામમાં તને આળા નથી ચડતી. તું કામ વધારે એકાદું તું વધારે કરી લે, તને કાંઈ ફેર નથી પડતો. હું તને છે ને ઈ તને કહેવા માંગુ છું કે તું મગજમારી ન કરો ને તો ઘરમાં શાંતિ રહે. આમાં તો અમારા હોત મગજ ખરાબ એ થાય. શાંતિ તો મારે જોઈએ છે. જો તમે બધા હંતાઈ સુધરી જાવ ને તો આ ઘરમાં શાંતિ જ છે. અશાંતિ તો તમે બધા ભેગા મળીને ઉભી કરો છો. હવે હું તને કયા શબ્દોમાં સમજાવું, મને કઈ સમજણ નથી પડતી. મને કઈ શબ્દમાં સમજાવવાની જરૂર નથી. સમજાણું હું સમજેલી જ છું. હું બહુ વધારે ઘરમાં ડખાડુખી થઈ અને મને જો ત્રાસ આપ્યો ને વધારે ભાભીએ તો હું મારો રસ્તો કરી લઈશ. એટલે તું કેવા હું માંગે? એ તમારે જે સમજવું એ સમજો. એટલે બાકી હું આ ઘરથી ને હાવ એટલે હાવ કંટાળી ગઈ છું. આ તમારી હારે લગ્ન કર્યા ને
ઈ જ મારી મોટી ભૂલ છે. હા બસ છેલ્લે બાયુને તો ભાઈ એક જ શબ્દ આવે, ગમે ત્યારે મગજમારી થાય ને એટલે ભાઈને તરત એમ કે તમારે યારે લગ્ન કર્યા ને ઈ જ મારી મોટી હા તો ભૂલ. ભાઈડાઓને છે ને ઘરમાં કોઈની સામે બોલવાની ત્રેવડ ન હોય ને તો બાયડી એમ જ કે. હવે ઈ મોટા ભાઈ છે, ભાભી છે, બા છે. હા હું નાનો છું ઘરમાં તો પણ મારે થોડીક એની ઇજ્જત તો કરવી પડે ને. કરો કરો ઇજ્જત. હું તમારી દુશ્મન છું. અરે બાપા તું મારી દુશ્મન નથી, પણ હું તને છે ને ખાલી આપણા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે ને ઈ હાટું હું તને અહીંયા સલાહ દેવા આવ્યો છું. મારે તમારી કોઈ સલાહ સૂચન જોતું નથી, ખાલી સહકાર આપો ને તોય બસ છે. સલાહ મારી પાસે છે ને હટી હટીને પડી છે. મહેરબાની કરીને છે ને જેવા પગલે આવ્યા હતા ને એવા પગલે વયા જાવ. જાઓ. એમ નહીં, તું હમણાં ઓલું મને કહેતી હતી કે નકર હું મારો રસ્તો કરી લે એટલે હું તું થેલો ભરીને ઘર ભેગી થાય એમ. હા હું માવતરે વહી જાઉં, તમને છૂટા છેડા આપી દો, મારી મનની મરજી, હું ગમે એમ કરું. હા એલા કમાલ છે યાર તમારા મગજ બાઈ. જાવું છે અહીંથી ને કે હું વહી જાઉં? જાવ ને. એટલે તમને સલાહ નથી દેવાય એમ? નહીં આ કેમ પણ આ વડકા નાખે હવે? તમારે આરતી ઉતારું ને વડકા નો નાખું તો. જો શર્માજી, આ તમારો ઓર્ડર છે ને કમ્પ્લીટ જ છે. અને હા, મેં મારા મેનેજરને કહી દીધું છે, બસ આજ સાંજે તો નીકળી જ જશે. અરે ડોન્ટ વરી, તમે ઉપાધિ ન કરતા. હો ઓકે 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 બાય. અને હા જરાક ઓલું પેમેન્ટનું તમે જોઈ લેજો ને, આગળનું બાકી છે આપણે એને. ઓકે ઓકે હાજી હાજી. કા મોટા ભાઈ હાવ નાનકા, શું ચાલે? વાતચીત ચાલુ હતી. કાંઈ નહીં, જો ને આ ધંધાની બિઝનેસ ની વાતો હાલે છે. આ બીજી એક પાર્ટી છે ને શર્માજી કરીને છે, એનો ઓર્ડર લીધો છે, બહુ મોટો ઓર્ડર છે, તો એનું બધું કામકાજની વાતચીત ચાલે છે. તમારે ધંધામાં બહુ સારું છે કા મોટા ભાઈ? બસ હા, આપણા વડવાઓની આ બધા પિતૃઓની આશીર્વાદ ને માતાજીની દયા બધું છે, હાલ્યા રાખે છે. તને તો ખબર જ છે ને. હા જો ને હું હમણાં ઓલા નોકરી કરતો હતો પણ એમાંથી હું છૂટો થઈ ગયો અને બીજી જગ્યાએ હું ટ્રાય કરું છું, પણ મારે ધંધામાં ક્યાંય સેટિંગ આવતું નથી મોટા. નાનકા, મેં તને કેટલી વખત સમજાવ્યો બેટા, જો ગમે ત્યાં તું કામ કર ને, કોઈ પણ જગ્યાએ નોકરીમાં કામ કર ને, દિલ લગાવીને મહેનતથી કામ કર, આમ લાગણીથી કામ કર કે ઈ કામ છે ને 100% સંપૂર્ણપણે પરફેક્ટ થવું જોઈએ એવી રીતે કામ કર. તું આ 2-3 મહિને જે નોકરીઓ બદલાવે છે ને એમાં તારું ભેગું ન થાય ને, અમુક તારી ઇમેજ ખરાબ થાય છે. એ વાત તમારી બરોબર છે કે દિલ લગાવીને કામ કરાય, પણ હું છે ને કે આપણને એમ થાય કે ભાઈ આ જગ્યાએ હું કામ કરીશ તો મને થોડોક પગાર વધારે મળે છે, હું ઈ લાલચે હું બધું ફેરવું છું. સમજ્યા તમે? જો પૈસાની લાલચ બહુ સારી નહીં, તું એ બધી લાલચની વાત અત્યારે ન કર. તું છે ને મન લગાવીને કોઈ પણ એક જગ્યાએ ટકી રહે, આપોઆપ તારી આમ પ્રમોશન થતું જ રહેશે. એ વાત તમારી બરોબર છે, પણ હું તમને શું કહું ખબર મોટા ભાઈ? બોલ. હા તમારી ભેગો મને ધંધામાં લઈ લ્યો ને તો મારે આ કોઈના દોડા કરવાની ને મારે કોઈ પાસે જવું નહીં. હે ભગવાન, આ તું છે ને એક નોકરી હરખી કરી નથી શકતો અને ધંધાને વાત કરે છે. પણ આમ જોઈ મોટા, તો હું ચારે બાજુ આટા મારું છું, મને પણ જે ફાવે છે હું કામ કરું છું, બરોબર? સમજો નાનકા, તને મારી ભેગો લેવામાં મને કાંઈ વાંધો નથી, પણ આ તારી જે આદતો છે ને, આ ટેવ બધી સુધારવી પડે તારે. આ એક તો તું 10-10 વાગે ઉઠે છો, જ્યાં નોકરીનું માન ફાઇનલ થયું હોય ત્યાં 2-3 દિવસ જઈને વળી પાછી રજા રાખી દેસ તું. હવે મોટા હવે ઘરે કામકાજ આવ્યું હોય તો પછી રજા ન રાખવી હોય તો રાખવી પડે મારે. પણ ઘરે તો હું છું, અહીંયા તારી સામે જ છું ને, ઘરનું કામ ને બિઝનેસ નું બધું સંભાળું છું. હા પણ હવે છે ને હું તારી ભેગો હોય એવું, હું ક્યાં રજા બજા નહીં રાખું. હવે જે દિવસે એમ તમે કહો ને કે નાનકા તારે રજા રાખવી હોય રાખ, તે દિવસ હું રાખીશ, બાકી તે સિવાય હું રજા નહીં રાખું. પણ રજા રાખવાની વાત જ ક્યાં આવી? પેલા તો તું તારા છે ને આ બધા રોજનું આખું શિડ્યુલ તું ગોઠવ. સવારે વહેલું ઉઠવું પડે, કામ ધંધે છે ને આપણે સૂર્યોદય પેલા પહોંચવું પડે. આ બધા નીતિ નિયમ ધંધાના હોય, તને ખબર છે પેલા? તો ધંધામાં બરકત આવે. તમે સમયસર ધંધામાં પહોંચો ને અને સમયસર દિલ લગાવીને મન લગાવીને કામ કરશો, તમારા નીચેના માણસોનો બધાનો વ્યવહાર સાચવશો, બધાનો હેન્ડલ કરશો ને તો ધંધામાં બરકત રહે. એ વાત તો તમારી સાચી છે, પણ મારી થોડીક આદત છે પણ નાનપણની, મારે હવે કાઢવી મુશ્કેલ છે, પણ હું કાંઈ નહીં આમ જો મોટા, હું આદત સુધારી નાખીશ. વહેલો મને છે ને એવું લાગે ને તો તારી હારો રૂબો થઈ જઈશ. કાંઈ વાંધો નાનકા, જો આ બિઝનેસ તો આપણો જ છે, બાપુજીએ આ બધું મને સોંપ્યું હતું, બરોબર છે, અને એને હું આગળ મારી મહેનત અને મારી લગનથી લઈ આવ્યો છું. પણ જો હવે તને મારી ભેગો બિઝનેસમાં લેવા મને બીજો કાંઈ વાંધો નથી, પણ બિઝનેસના અમુક રૂલ્સ અને નીતિ નિયમ હોય છે, એ બધું તારે ફોલો કરવા પડશે. હવે જો આ રોજ બરોજ છે ને આપણા ઘરમાં આ બે દેરાણી જેઠાણીનો ઝઘડા હાલતા હોય છે, બરોબર? હવે તારી ઘરવાળીને યાર કઈક માથાકૂટ થઈ હોય તો પછી બહાર તું ક્યાંક બીજા કસ્ટમર યાર માથાકૂટ કરતો મારે શું સમજવાનું?
તો હંધી વાત સાચી છે, પણ અહીંથી મગજ ગરમ થઈ ગયો હોય તો પછી મારે ન બોલવું હોય ને મોટા ભાઈ તોય મારે બોલાઈ જાય. જો નાનકા મગજ શાંત રાખવાનું ધંધામાં, સમજી ગયો? કાંઈ વાંધો નહીં, કાલથી છે ને તું આપણા ધંધે બેસી જાય, બરોબર છે? અને મેનેજરને હું કહી દઉં છું, તને બધું શીખવાડ દે ધીમે ધીમે. હા, તો સારું. ઓલા મોટા આમ જો હું એ ટેન્શનમાં જ હતો કે જો આજથી નોકરી છૂટી મેં કીધું હવે હું ક્યાં કામે જઈશ. હવે ઓલી વાયા પૂછડું લઈને આવ્યો છું તો પછી એને હાથ ખવડાવવો તો પડશે ને. હારું હારું, હવે તું છે ને એક કામ કર, નિરાતે આરામથી ઘરે રૂમમાં જા. હો, કાલથી આવી જજો ઓફિસે અને સમયસર પાછો. હા, પાકું પાકું મોટા. હાલ. હા. આ હંધુય મારા હાટું કામ રાખ્યું છે. હા, તારા હાટું જ રાખ્યું છે. અને આટલી રસોઈ તારે બનાવવાની, શું નથી બનાવવાની? કા હું કામ બનાવું? હા? સવારે નાસ્તો મેં બનાવી, રસોઈ હવે તમારે બનાવવાની છે, હું નથી બનાવવાની. રસોઈ બનાવી ને, અને નાસ્તો હું ખાલી 2 ભાખરુડી ગઈ એમાં તમારે નાસ્તો મેં બનાવ્યો. તો બપોરે તમે રસોઈ કરી તો ઠોસ ના તો મલકના ખાટલી એક તો મેં ઉચકા. ટીમો એક રોટલી કોણે કરી? 2 તો કરી. તો આ શું એટલે કઈ મોટો પા ન કર્યો ની તારે જ ઉટકવાના હોય. એ કોઈ દાણા ટાકલા વઘાર કરવા ગમતા નથી. ભાભી બધી વાતમાં દાદાગીરી હું કામ કરું છું તમે? દાદાગીરી હું નહીં, તું કરસ. લ્યો, હું નહીં તું કર. આ તમારી પાસેથી ને છંતુ શીખું છું, આ તમે શીખડાવો ને એમ રહું છું. બાકી પેલા આવી હતી નહીં. મારી પાસેથી શીખી હોય તો તું જોતી હોત કે હું કેવી રીતે કામ કરું છું. મારી ઢબમાં ઢબ પડી ગઈ હોય પણ તમે પૂરો તમે એમ કહો બપોર રસોઈ કરી, આ રસોઈ કરીને પ્લેટફોર્મ સાફ કોને કરવાનું હોય? ઈ તારે જ કરવાનું હોય. તને ખબર જ છે હું રસોઈ બનાવી લઉં એટલે મારી બીપી વધી જાય છે એટલે મારે પહેલા તો ઓટો લ્યો. કરવા જ. નવા નાટક ચાલુ કર્યા, હવે બીપી વધી જાય છે. કાલ સવારે એમ કે પેટમાં દુખે છે, પછી માથું દુખે છે. આ બધા નાટક છે ભાભી તમારા. મેં કીધું અત્યાર સુધીમાં એવું કોઈ દી કીધું? હવે કયો શું ને? અત્યાર સુધી કીધું તો નથી, કારણ કે હવે હવે બીમારી એવી એટલે કીધું મેં તને. ક્યાં ડોક્ટરને બતાવી ગયા તો બીપી ની બીમારી? હાલો મને લઈ જાઓ, મારે જાવું છે નહીં. ઈ મારી બાન ઘર ગઈ હતી ત્યારે અહીંયા બદલાઈ ગયો. આવશે તારા આવું થઈ ગયું. તો બાના તો 70 છે. તમારે કામ કરવું હોય તો કરો, બાકી હું કઈ કરવાનું નથી હવે. હું થાકી જાઉં. તો હું બનાવીશ જ નહીં. બનાવે ન બનાવે કાંઈ નહીં ખાયું હોય તો ઈ ખાઈએ. હું તો મારા બહાર મગાઈ લઈશ. હા તો હું મંગાવી લઈ. તમે મગાવશે, મને આવડે છે મગાવતા. હું તમને મગાવું કયો? આથી મગાઈ લે છે. મારે હું મારે હું હવે તમારે આ કામ કરવું હોય ને તો કરજો, બાકી છે ને હું કઈ નવરી ની જો નથી. એવી રીતે હે ને સારા હોય ત્યારે મારામારી ઉપર ઉતરમાં કાંઈ કોઈ એટલે તરત જ એક તો હાથ એવો છે ને ભાઈ રે. આ હા હા, તમારો હાથ તો અડું હોય છે, મને મારતા હું શું કઈ. થયું, હું મંડાઈ પડ્યું છું હે? આ જો ને ધક્કા ધુકી કરે હે. આ તમે પણ બે બાજુ છો કાં? બે ભેગું થઈ નથી કે બાજુ નથી? બાદ તમે ચૂપ રહ્યો, ઉભા રહ્યો. હું તમ કે આ મારો કઈ વાક નથી, આ જલપાનો વાક છે. આ દાન આ બધું મારો જ વાક છે, આ બધું મારી હિસાબે જ થાય છે. આમ આમ કર્યું એને મને બોલો. એ આવી રીતે ન કરાય. બે જણા સમજીને કામ કરો ને. આ બધું જે ઠામા ઠોસરા બધું કર્યું છે આ કઈ થશે? આ ઘરમાં પરણીને પેલા કોણ આવ્યું, કેટલા વર્ષથી આવ્યા, તો એને મને પ્રેમથી શીખડાવવાનું હોય ને. મને મારે છે આમાં, આ તો તમને દેખાય એક સાપની ઘરે કઈ શીખી ન થઈ મારે બધું શીખડાવવાનું હોય. હું આ વિચાર મને કઈ શીખડાવવા વાળું હતું આયા. પણ તમને બેને કેમ સમજાવું? તમે દેરાણી જેઠાણી બે બેનોની જેમ રહે ને તો સારી વાત છે. હું તો બે બહેનોની જેમ જ રહેવા માંગુ છું, પણ તમારે આ વહુ છે ને મોટી ડાકણ ઈ નથી સમજ. આવું ન બોલાય તારાથી. તું નાનકડી છો. આ તો કાંઈ નથી. હજી કેવા કેવા શબ્દ બોલે છે બા મને. આ આ તો બાપા હારી થવા જાય છે. હમણાં ફોન કરી દીધી ઈ કે ને હા કેને હું કીધું? મેં તને કોઈ દેવું કીધું? ડાકણ કીધું? પછી કારીગર કીધી મેં એને? આપણે મને હું કીધું અત્યારે રસોઈ કે હું નહીં કરું, તારે કરવી હોય તો કરજે. આ તો બપોરે મેં બનાવી તો રાતે એને બનાવવાની હોય કે ન બનાવવાની એવું હોય? કાંઈ નહીં. બે જણા હંપીને કરો ને તો કાંઈ ડખા ન તો થાય. ઠામડા હંજારી પોતાના કપડાના વાસણ કોણ કરે છે? આ બાજુવાળી આવે છે કરવા? ભલે ને બાજુવાળી નો આવજે પણ તમારે બેને જ કરવાનું હોય. ત્રીજી કોઈ ઘરમાં ન આવે. હું કાંઈ કામ કરવાનું તો નથી. હું નથી કરવાની. તારે રાંધવું હોય તો રાંધશે, ન રાંધવું હોય તો કાંઈ નહીં. જો બા કહી દઉં છું આ ઘરમાં બધા ભીખા રહે તો ભલે રહે, હું રસોઈ નહીં બનાવું. પણ આ ઠામડા મામડા તો થોડાક ઉઠકીને હંજવાય કરી નાખા, આ સાફ કરી નાખાય આ ચૂલો કઈ ને બધું. એના મોઢા જેવું સાફ આમાં લાગે છે તમને કે સાફ કર્યું હોય? મેં પછી તો મેં પ્લેટફોર્મ સાફ કર્યું, મેં વાસણ ઉટકાન. મેં મારા મોઢા જેવું કર્યું હોય ને તો હવે તમે તમારા મોઢા જેવું કરી નાખો રૂપારું. એ ભાઈ મારે સાહેબ, નથી, હું તો રૂપાળી છું જ નહીં. હું તો એમ જ એ કહું. શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. ઘરમાં બે બહેનોની જેમ રહ્યો. અને તમારે કાંઈ ન કરવું હોય ને તો કાંઈ નહીં, હું કરી નાખી. જાઓ. હા, જાઓ. તમને બહુ એવો ભડપડિયો હોય ને કામ કરવાનું તો કરવા માંડો. હું આ તો કાંઈ કામ કરીશ નથી કરીશ. આટલા વર્ષથી કરતી આવી છે ને હજી કરી નાખીશ. એમાં હું હે? જાઓ જાઓ તમે તમારે. શું એલી તને બાટલા નથી આવડતું? પણ જેટલું બાંધવું મારે
વાંચતા નથી આવડતું તો તમને નથી આવડતું વાંચતા? તને મેં કીધું તું બે ઝાપટ મારવી પડે ને તો મને ઝાપટ માર દે છે, મારા હાથ બાદ મેળાઈ નાખશે, પણ તે કઈ કર્યું જ નહીં. થોડાક ઠોસરા મેં તને ખખડાવવાના કીધા હતા, ઈ નો કર્યું. આ બધું ડોહી આવે ને ત્યારે કરવાનું હતું. ઈ તો ઠીક ભાભી બધું, પણ આપણને એમ હતું કે આ ડોહી કંટાળીને ઘર મૂકીને વહી જાય, પણ એને તો સામેથી એમ કીધું કે તમે બે બહુ કામ ન કરો તો કઈ નહીં, હું કરી નાખી. તઈ શું આ પ્લાન ફેલ થયો આપણો. હવે કઈક બીજું વિચારવું પડશે. હવે કરવું હું કઈ સમજાતું નથી. આ બે ભાઈઓને વાત કરીએ છે તો એ સમજવા તૈયાર નથી. હા આ એક ડોહી છે ને મરી નથી જાતી, ક્યારેક એમ થાય ને ગોળું દબાવી દેવું જોઈએ. કઈક વિચારો ઉભા હું. એવું થતું હોત તો મેં કીધું નું કરી નાખ્યું હોત. તું આવી તી પેલા જ. એ વાત એ સાચી છે. ડોહીનો કાઢો કેવી રીતે કરવો? મારી બેટી કોઈ વાતે જવાનું નામ નથી લેતી, ગમે એટલું એને કહીએ તોય ઈ કંટાળતી નહીં હોય ઈ ડોહી. નહીં કંટાળતી હોય તો એ જ ને, હાઈટ કાલતા નથી તો કે હવે હું કામ કરી નાખીશ, હું બધું રાંધી નાખીશ. મને લાગે એને છે ને ઘર ને આ દીકરાઓને એને આમ જીવની હાલતો હોય મૂકતા. તો મારો જીવ ન થાલતો હવે નહીં રાખતા. તમારો તો હાલતો નથી ને મને તો અત્યારે જ એમ થાય કે ધક્કો મારીને કાઢી મૂકું. સારું કાઢી મૂકને હું જ નથી કરી હતી. ઈ બધું મૂકો ને કઈક નવું વિચારો કે જેથી કરીને ડોહી છે ને કંટાળીને સામેથી ઘર મૂકીને બધાને કીધા વગરની વહી જાવી જોઈએ. તને કઈ વિચાર આવે છે? વિચાર, હા એક વિચાર આવ્યો ભાભી, કદાચ જો સક્સેસ થઈ જાય ને તો ભગવાનનો પાડ માનું સાંભળવી છે કે ઓરાવો આ દિવાલ ને કાન હોય એ તો ખબર છે ને. કેવું લાગ્યું? આમ તો હું તમારાથી કાચી છું. અરે જરાય કાચી નથી, તારા પ્લાન આ બહુ પાકા છે. આમાં તો આપણે સક્સેસ થઈ જ જાવું. કેટલા ટકા આવશે પરીક્ષામાં? હવે ઈ તો આ થાય પછી ખબર પડે બધું તે કીધું એ પ્રમાણે. હોય 100% આવી જાય ને, હોય હો ન કઈ 99% આવે તો ભલે 1% તો આપણે બે થી લડી લેવું. હે ભગવાન, આને હજી ટકાની પડી. સારું હાલ. આમ જાવ કે આમ જાવ? આમ જાય. હાલ. હું છે ક્યાં થેલો લઈને ક્યાં જવું છે તારે? હવે એ કહેવાનું ક્યાં જાઉં છું, શું કરું છું, મારે હવે કહેવાની કાંઈ જરૂર નથી. હું તને એમ કેવા માંગુ છું કે આ થેલા લઈને છે ને તો જાવ ને સારું ન લાગે, આ મૂકી દે. મારે હવે આ ક્યાંય નથી જવું. મારે આ ઘરમાં 1 મિનિટ હવે નથી રહેવું. અરે નાનકા શું છે આ બધું? હું દેખાડા માંડ્યા છે? આ જો ઈ કે મારા પિયર જવું, આ થેલો લઈને હાલતી રહી. અરે બહુ બેટા જરાક આમ નિરાત રાખો ને. શું વાત છે? મને નિરાત કેટલીક નિરાત રાખું? હું હવે તારા ઘરથી કંટાળી ગઈ છું. ભગવાન, પણ જો હળી મળીને આપણે રહેવાનું હોય એક ઘરની અંદર, એમાં શું આ બધું દેખાડો? મને ઈ ખબર નથી પડતી કે બધાય ભેગા મળીને એક એક વ્યક્તિ બધા મને જ સલાહ કેમ આપો છો? પેલા બાપા તને એક ને નહીં, આ બેયને સમજાવી છે હવે. અને આમ જે ઘર સારું જાતી હોય તો જવા દ્યો ને. પણ કેમ ઘર છોડીને જવું જોઈએ? જોયું ને એને જોયું કેટલી શાંતિ થઈ એને. જાતી હોય તો જવા દ્યો, રસ્તો સાફ થઈ જાય. હવે તમે બે જણાઓ શાંતિથી રહ્યો અને રહેવા દો બધાયને. તો આ અમને આ તમે પાડો સાંભળે અમારા મગજ ખરાબ થાય. એક તો ધંધામાં, એક તો અમારે ત્યાં મગજ હકાવવાનું, અહીંયા હકાવવાનું. અત્યારે ધંધાની વાત ક્યાંથી આવી? તમારો ધંધો એક બેન હાડી થઈ તેલ લેવા ગયો, તમારો ધંધો અહીંયા બાયડી ઘર મૂકીને વહી જાય છે એની નથી પડી. જો હું તમને બધા ઉપાને ચોખે ચોખ્ખું કહી દઉં, જો કાંઈ રસ્તો ન નીકળે ને મને અહીંયા જરાય નથી પોહાતું, હું મારા માવતર વહી જાઉં, કા નોખું થઈ જાઉં. અરે આમ જોવો બેટા, આમ નોકું થવાની વાત ન કરાય. બા તમે જ સમજાવો ને. એટલે ભાઈ નોખું નથી થવાનું તમારે. તમારે શું કામ નોખું થવું આ તો જોઈએ? પણ ભલે ને જાતી જવા દ્યો ને, હું એને ફેંકી અહીં નથી રહેવાની હવે. ના ના, એવું નથી કરવું આપણે. ભાભીને તો કઈક સમજાવો મોટા ભાઈ. હવે એ શાંતિ રાખ. પણ હવે અત્યારે ઠારવાનું હોય ને હળગાવે. આ તમે બે છે ને દેરાણી, મેં તમને કેટલી વખત કીધું, તમે બે બેનો હંપીને રહ્યો ને કામકાજ હોય તો મને કહો, હું કામકાજ બહુ હંપીન રહી બા. હવે છે ને મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. મારે કા અલગ થાવું ને કા હું મારા માવતર વહી જઈશ અને મને છૂટાછેડા આપી દો. અરે હા આપી દો, છૂટાછેડા આપી દો, એટલે આ રોજની લપટ તમને પટે. રોટલા હા, કરીને કોણ એની ખવડાવે? માની ઘરે જાય તો વાહાઈથી સંભાળવી પડશે ને તમે કૂદ કરતા દોડ્યા જાઓ. છૂટાછેડા આપી દ્યો, આપી દ્યો. અરે પણ મારા દીકરાને છૂટાછેડા હું કામ લેવડાવો છો તમે આવી રીતે? હે? એ બસ સમજાય, શાંતિ રાખો. હે ભગવાન, હું કરું નહીં સમજાતું નથી. આમ જોવો બેટા, માવતરે જવાની કઈ વાત નથી. સાંભળો હવે બધાય, હા રોજ ના ઝઘડાથી હે ને હું કંટાળી ગયો છું. હા તો એમ કરો ને, નોખા થઈ જાય.
એટલે રોજના કંકાસ મટે. એટલે અમને બે ભાઈઓને પ્રેમથી રહી છે તો અમને જુદા હા તો તમે બે ભાઈઓ અહીંયા પ્રેમથી રહ્યો એની માવતરે વહી છે હું મારી માવતરે વહી જાઉં હો. તું શાંત થા અને જો બેટા તમે શાંતિ રાખો. કોઈને માવતરે જવાનું થતું નથી. બા એક વાત સાંભળી લો. હવે છે ને રોજના ઝઘડા અને કજે કંકાસથી થાકી ગયો છું. આના કરતા આમ બે ભાઈઓ છે ને નોખા થઈ જાય ને એ જ સારું છે. મોટા આ શું વાત કરો છો તમે? આપણે જુદું થવાની વાત કરો છો? હા નાનકા, હવે આ ઘરમાં શાંતિ ત્યારે જ થાય કે જ્યારે આપણે બે નોખા થઈ જાય. આ જો સાંભળ્યું તમે હે આ બે ભાઈ નોખા થવાની વાતો કરે જરાક તો સમજો હા જરાક તો બરોબર છે ને બા, એમાં વાત હું ખોટી કરી મોટા ભાઈએ. નોખા થઈ જાય મને કઈ વાંધો નથી, તો હું મારા માવતર જવાય તૈયાર નથી. અને ગામમાં બધાય નોખા રીએ જ છે કઈ નથી રહેતા એમ નહીં આપણા પરિવારમાં બધાય નોખા જ રીએ બધાય ભાઈઓ. જો બા અમારા બેયના ઘર સંસાર બગડે એના કરતા નોખા થઈ જવામાં સારી વાત છે. ઈ એની રીતે શાંતિથી જીવે અમે અમારી રીતે જીવી. બસ આપણે બે માણસ છે ને શાંતિથી રહેવું. આમાં કોઈ ત્રીજું આવીને છે ને ડગડગાટી એ ન કરે ને એને આરામથી ને તમે આ તો અમારે મારે શાંતિથી જ રહેવું છે. આ તો તમે લોકોને તો સમજાવીને થાક્યા પણ તમે એકની બે નથી થતી એમ નહીં કે આપણે બાજીએ બોલીએ ને હવે સમજાવવાના દિવસો વયા ગયા આવું પૂરું થઈ ગયું બરાબર. હવે આ વાત બીજી વાર ન કરતા. બા હવે આ દેરાણી જેઠાણી બેમાંથી કોઈ સમજે એમ નથી એટલા માટે જ મારા ડિસિઝન લેવું પડ્યું. હવે નોખા થઈ છે ને એક વસ્તુ મેઇન વાત હવે એ છે કે બા કોની ભેગા રહેશે. બા અમાર ભેગા નહીં રહે. ઈ તો નાનકા ભેગા જ રહે ને કા અમાર ભેગા હું કામે ને. જરાય નહીં. હું બાને હું કામ આછું? તમે મોટા છો, તમે હાચો પેલે. હા તો મેં આટલા વરો બાને હાચવા તે તો હજી બાની સેવા નથી કરી ત્યાં તો ઉપડી આલી હો. એટલે બાપા આપણી ભેગા રહે તો હું વાંધો છે ખડ્યું બાંધ છે કેમ હું કામ? એમાં બધી એમ નહીં, મને ઈ વાત કયો, બધી વાતમાં આપણે જ એક્સેસ કરવાનું. કાકે તું સમજી જા, ભાભી મોટા છે, બા છે, મોટા ભાઈ છે. હવે બાનો હાચવાનો વારો આવ્યો કે તું સમજી જા, તું બાને હાચે કા મેં ટેકો લીધો છે. હવે આખે જીવા એટલું થોડું જીવવાના છે હે તો બા- અમે તો ઘરે જ પાંચ તમે બે માણસ હે ને કાન ખોલીને સાંભળી લ્યો. આ મકાન એ અમારા ભાગમાં આવશે અને ઓલો પ્લોટ એ અમારા ભાગમાં આવશે. તમારી દુકાન જોતી હોય તો તમે ખાલી દુકાન લઈ લો કાને લઈ જાઓ બસ. સીધી પ્રોપર્ટી કેમ બાપાના નામની કરી લ્યો છો એકલા? આ ભાગ તો છે ને કાયદેસર અડધો જ લાગશે. તમારા ઘરના 15 વરસ મેં ઢળ્યા કર્યા છે એમને નથી માંગતી હું ભાગ. તો મોડા આખું જીવન તેલ કરીને ગયા છે. તો મોડા લગન કરાય. મેં કીધું નતું કે પૈણીને વેલા આખરમાં આવી જાવ. હો બેટા શાંતિ રાખો અને તું પણ શાંતિ રાખ. આમ જો અત્યારે બધી પ્રોપર્ટીના ભાગલા પડવાની વાત પછી છે, અત્યારે બાને રહેવાની વાત છે. હવે જો બેટા બા તમારી ભેગા રહેતામાં તમને વાંધો શું છે? તો તમારે ભેગા રહે તો તમને શું વાંધો છે? અમને કઈ વાંધો નથી પણ આ તો નાનકાને બાનો પ્રેમ મળે એટલે. હા તો તમારે પ્રેમ નથી જોતો ને બાને બાને તમારે જેને ભેગું રહેવા વઈ જા બા. તમારે એમ કહેવાય તમને બે બહુ વાલા હે ને એટલે કાકાઈ બોલતા નથી ત્યાં તો આમ બા તરત ધીમાણા થઈ જાય. બાને હું નહીં લઉં. બસ તમારે રાખવાય તો રાખો. જો હું આપણા ભેગા તો બાનું નામ લેતા જ નહીં. ભલે એને કેમ ના પાડી દીધી? એમ નહીં તમારે એને કઈ કેવું જ નથી. પણ થોડાક દી બા ભલે ને આપણી ભેગા હું રહે. અત્યાર લગી કહેતી હતી તો મારી વાત કઈ ન હોય. ઓલીએ ખાલી ઠેલો ઉપાડ્યો તે તો મેં ડિસિઝન લઈ લીધું. હવે આપણા ઘરના ભાગલા પડી જાય. કાંઈ વાંધો નહીં. તમે બધા ભેગા રહ્યો, હું જાઉં છું. એ ક્યાંય નથી જવાની વાત હું મારો રસ્તો કરી લઈશ બા તમે લોકો શાંતિથી રહો. હા કેવી વાત કરો બા તમે? જો આ ઘરમાં મારી લીધે ડખો થતો હોય તો મારે આ ઘરમાં નથી રહેવું. તમે મારા બે દીકરા ખરા અને રહેશો જિંદગી સુધી, પણ જો મારા દીકરાઓને આવું નોખું થવું પડે, માને લીધે થઈને બધું સાંભળવું પડે તો મારે આ ઘરમાં નથી રહેવું. હું મારો રસ્તો કરી લઈશ. પણ તમે ક્યાં જાઓ બા? બા નોખું તો અમારી નથી થવું પણ તમે જોવો છો ને આ રોજ ઉઠીને કજિયા કંકાસ ને હવે આ વખતે કરવાની કઈ જરૂર નથી. બાઈ કીધું ને એનો રસ્તો કરી લે હે. હાલો હવે જવા દ્યો. જવા માગા જવા દો મને. તમે આ અમારો માળો વીખી નાખ્યો. નાનકા હવે બાએ જે ડિસિઝન લીધું છે ને સમજી વિચારીને લીધું છે. હાલ તું તારા રૂમમાં જા ને હું મારા રૂમમાં જાઉં. બા હા
કાલ તમે કહેતા હતા હું મારો ફેસલો સંભળાવીશ, તમે શું નિર્ણય લીધો? બેટા, અમારા જેવા વૃદ્ધો બીજે ક્યાં જાય? એમના માટે તો વૃદ્ધાશ્રમ બની જ ચૂક્યા છે. આ હું વાત કરું છું તમે? હા, હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું બેટા. વૃદ્ધાશ્રમમાં? બા પણ વૃદ્ધાશ્રમમાં તમે જાઓ એ સારું ન લાગે બા. મને ખબર છે સારું ના લાગે, પણ જે ઘરમાં કંકાસ થાય, જે દીકરાઓના ઘર ભાંગવાની તૈયારીઓ હાલતી હોય, એ મા બાપ બીજું કરે પણ શું? હું એમ ઈચ્છું છું કે હું વૃદ્ધાશ્રમમાં જાઉં પછી તમારા બંનેના ઘરમાં શાંતિ થઈ જાય. હું એવું ઈચ્છું છું. આજે મને અફસોસ થાય છે મારી જિંદગી ઉપર કે આવા હવે જેવા બે દીકરા હોય ને એની મને આજે વૃદ્ધાશ્રમમાં જવું પડે. સાચી વાત છે નાનકા. બા, અમે તમારા માફીના લાયક તો નથી, પણ અમને માફ કરી દો. હું પણ શું કરું? આ લાચાર છું વહુ પાસે. બેટા, દરેક મા બાપ એમ જ ઈચ્છતા હોય મારા ઘરે દીકરા ગુણી, એકદમ સુશીલ અને સરસ દીકરા ભગવાને દીધા, પણ નથી કહેતા કે દીકરો તો બાસમતી ચોખા જેવો હોય છે, પણ જ્યારે કોથરા રૂપી વહુ આવી જાય છે ને ત્યારે એ ચોખા કોથરામાં ઢોળાઈ જાય છે. એ જ રીતે તમે મારા સંતાન છો, બાસમતી ચોખા જેવા છો. મેં જોયું કે વહુ તો કોથળા રૂપી આવી છે. જ્યારે તમને લોકોને અલગ થવાની વાતો આવી, તમારા ઘર વિખાવાની વાતો આવી, તો અમારા જ્યાં મા બાપ બીજું કરી પણ શું શકે? એની માટે તો અનાથ આશ્રમ જ સારું. ના બા ના, હું સમજુ છું બા. આજ મને એટલું દુઃખ થાય છે ને કે શું આ દિવસ જોવા હાટુ તમે અમને આ મોટા કર્યા, ઉછેર્યા, ગણાવ્યા, અને આજ તમારા આ બે દીકરા તમને હાચવી નથી શકતા. ભાઈ, ઓછું ન લગાવ. તમે મારા દીકરા છો ને સદાય મારા દીકરા રહેવાના છે, પણ તમારો સંસાર સુખી ચાલે ને સુખમય નીવડે એટલા માટે હું માર્ગ કરું છું તમારો, અને એ માર્ગે હું જવા માંગુ છું જેથી કરીને તમને કઈ નડતર રૂપ ન થાય. મારા લાલ, તમે મારા બંને દીકરા મારી આત્માઓ છો, પણ તમારા સંસાર વિખાતો હું નથી જોઈ શકતી. અને અમારા માટે, વૃદ્ધો માટે તો ઠેરે ઠેર અનાથ આશ્રમ બની ચુક્યા છે, વૃદ્ધાશ્રમ બની ચુક્યા છે. એ અમારા માટે જ બન્યા છે બેટા. બા, આજ દિલ ઉપર પથ્થર રાખીને તમારો આ નિર્ણય અમારે સ્વીકારવો પડે છે. શું કામ કે અમે અમારી પત્નીઓથી લાચાર છીએ. પણ બા, આમ જો એકવાર હજી તમારો નિર્ણય બદલી નાખો ને બા, મેં અમારી પત્નીઓને સમજાવશું બા. બેટા, જેને અનાથ આશ્રમ ખોલ્યા છે, વૃદ્ધાશ્રમ ખોલ્યા છે, એ કઈક વિચારીને જ ખોલ્યા હોય ને. ત્યાં પણ અમને તમારા જેવા દીકરા મળી રહેશે અને અમારી માવજત કરશે. હું એમ નથી કહેતી કે તમે મને જાકારો દીધો છે, એવું નથી કહેતી, પણ તમારું જીવન સુખી થાય ને એટલા માટે હું જવા માંગુ છું બેટા. હા બા, તમારે આ ઘરમાંથી નથી જવું. મારી ઘરવાળી એમ કહે છે ને કે હું આ ઘર છોડીને વહી જાઉં. એને છૂટાછેડા જોતા હોય ને તો હું આપા તૈયાર. નહીં બેટા, તો તમારે બને કહેશે કે સાસુ એવી નપાવટ નીકળી એના દીકરાને આ ઉંમરે છૂટાછેડા દેવડાયા. એવું નથી સાંભળવા માંગતી બેટા. બસ તમને સુખી જોવા જ માંગુ છું બેટા. અને હર હંમેશ મા બાપ પોતાના દીકરા ગમે તેવા હોય એમને સુખી જોવા માંગે છે. બા, તમે આ નિર્ણય લીધો છે વાંધો નહીં, પણ હવે આમ જો અમે બે ભાઈઓ છે ને તમારી સાથે જ છીએ. અમે ત્યાં મળવા આવતા રહેશું, અને તમારે ક્યારેય પણ કઈ વસ્તુની જરૂર હોય ને તો મને બે ધડક ફોન કરી દેજો બા. હા બેટા, બા, હું આવતો રહીશ ત્યાં તમને જ્યારે મળવા. પણ તમને મળવાની મને ઈચ્છા થશે હું તમને ફોન કરીશ. મને ખબર છે મારા લાલ મને મળવા જરૂર આવશે. બસ બેટા, હું જાઉં છું.
બા અમને માફ કરી દેજો બા